is Aditya Gadvi and Achint with Khalasi playing for you right here on Radio 44 100.8 FM. And since we are in the Gujarati fields, we are beginning our conversation with Rajba Gadvi and Gopal Sadhu all about the Grand Gujarati Lok Dairo 2026, proudly presented by Shri Ashapura Group. Pela ne pela Radio 44 માં તમારું સ્વાગત છે. ધન્યવાદ. All right, in case you didn't know, you're listening to Rajba Gadvi and Gopal Sadhu right now live on Radio 44, and I'm so excited to get into the conversation with them. We're here to celebrate culture, we're here to celebrate community, and that's exactly what we're doing today. So my first question, ઘણા લોકે કદાચ ડાયરો ક્યારે જોયો કે સાંભળ્યું નથી. સાદી ભાષામાં કહીએ તો ડાયરો એટલે શું? લોક સાહિત્ય, લોક ડાયરો, ભજન, સંતવાણી, લોકગીત, સૌરાષ્ટ્ર અને ગુજરાતની ધરતીનું અમૂલ્ય રતન, માનવ જીવનનું ઘડતર. ધરતી માથે આવ્યા પછી માણસમાં અને જનાવરમાં શું ફરક એ બતાવતી વાતો, બાપ દાદાની વાતો, દાદી કરેલી વાતો, દાદાએ કરેલી, નાનાએ કરેલી વાતો, અને લોકગીતમાં, છંદમાં, દુહામાં, સંતોની વાણી, આત્માનું કલ્યાણ માટે ભજનોમાં એ બધું મઢીને એક જ જગ્યાએ બધું ભેળું કરીને એને કેસરિયામાં ઘોળી અને પછી ઘૂંટડે પીએ અને હબડકા લેતા પીએ, કોઈ મૂછું ચડાવતા પીવે, અને એને લોક ડાયરો કહેવાય. લોક ડાયરો એટલે કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ રહેવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ આહાય, કેમ બોલાય, કેમ જીવાય, કેમ મરાય, બધું શીખવું હોય તો લોક ડાયરામાં આવવું છે. એટલા માટે લોક ડાયરો આવવું જોઈએ અને લોક ડાયરામાં મજા આવે. મારા માટે ભાઈએ જે વાત કરી એમાં હું એગ્રી છું, પણ એમાં મને એક ગમે છે કે ડાયરો છે એ અત્યારની નવી જનરેશનને પણ પકડી રાખે છે. એટલે એમાં એક સાથે અમે બંને પણ કામ થાય કે યંગસ્ટરને પણ આનંદ કરાવી શકીએ અને સાથે ભગવાનનું પણ નામ લઈ શકીએ. એટલે ડાયરો આપણા ગુજરાતી કલ્ચરનો એક નિચોડ છે કે જે આપણને કઈ રીતે, ભાઈએ કીધું, કઈ રીતે બેહાય, કઈ રીતે બોલાય, કઈ રીતે ક્યાં જાવું, આ બધું શીખવે છે. તો એ ડાયરો છે. મારા મત મુજબ એ છે ડાયરો આપણો. ને તમને ક્યારે લાગ્યું કે ગાવાનું ને પરફોર્મ કરવાનું તમારા માટે ખાલી શોખ નથી પણ તમારું જીવન છે? આમ તો અમે ચારણ કહેવાય, ચારણ ગઢવી જે એ આપણી લોકો એવું કહે છે કે ચારણનો દીકરો કે સાધુનો દીકરો એ રોવે તોય સુરમાં રોવે એનું બાળક. એટલે અમે ગાતા હોય, સતત ગાતા લોકોને ગમતા ગયા અને લોકો બોલાવતા ગયા. પછી અમને એમ લાગ્યું કે આ તો કરવા જેવું છે. જે મજા આવતી ગઈ, લોકો એના પ્રેમ, લોકોની ભાવના અને લોક સાહિત્ય પ્રત્યે, લોક સંસ્કૃતિ પ્રત્યે, અને આપણી આ સંસ્કૃતિની એક દરિયો ભૂગવે છે એના માટેની એટલી બધી લાગણી કે અમને અહીં સુધી પહોંચાડી દીધા. અને અમે આશાપુરા ગ્રુપ જેવા આ બધા બહેનો, બધા જે ભારતીય પરંપરા, એમાંય ગુજરાતી પરંપરા, નારી શક્તિની શું તાકાત છે, આપણા કલ્ચર સંસ્કૃતિની શું તાકાત છે, એ દુનિયા સુધી પહોંચે એના માટે આવા પ્રયાસ કરે છે. એટલે આશાપુરા ગ્રુપને પણ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. અને આજે ખૂબ ગુજરાતીઓ ડાયરામાં જે અમારા આવવાના છે એને અમે ખૂબ, હું ને ગોપાલભાઈ સાધુ, આપણું ગૌરવ છે. ગુજરાતીઓ દુનિયામાં જ્યાં વસે છે ત્યાં તો એણે સરસ મજાનું આપણું લોકસંગીત પુગાડ્યું જ છે, પણ અમુક હિન્દી ગીતો પણ એવા અદ્ભુત બોલે છે. એટલે યુવાનોને ખૂબ ગમે છે. એટલે અમે આનંદ કરાવીશું આજે. ડાયરાની અંદર જેમ ભાઈએ વાત કરી કે જેનજી, આપણે તમે હમણાં એક શબ્દ વાપર્યો અત્યારે બહુ વાયરલ છે, તો એને પણ પકડી રાખવો પડે. એકદમ. તો એના માટે ભાઈએ જે વાત કરી હિન્દી ગીત, તો એમના માટે જો ખાસ એકાદ કડી, હું આખું નહીં ગાતો પણ એકાદી કડી એવી નાખીએ કે એ કરીને આખું બીજું ભજન, આપણે ભગવાનના નામનું કોઈ ભજન કે આરતી ગાઈએ તો એક કડીના હિસાબે બેઠો રહે માણસ, કે યુવાન બેઠો રહે કે ના હમણાં બીજી કોઈ કડી ભાઈ ગાશે અને મને આનંદ આવશે. તો એમ કરતા આપણે એની સાથે આપણે ભગવાનનું ભજન પણ એને સંભળાવી દઈએ છીએ. એટલે મારી દ્રષ્ટિએ આ ડાયરામાં બહુ સારું બેનિફિટ છે. એટલે એકાદી કડી હું એના માટે નાખતો હોઉં છું હિન્દી ગીત.
for those of you who are listening, we have got Rajba Gadvi and Gopal Sadhu in studios with us talking about the Grand Gujarati Lok Dairo presented by Shri Ashapura Group. By the way, Shri Ashapura Group is an amazing organization. They do all kinds of things to benefit the community around them. And just to let you know, the proceeds from this event go towards a good cause. તમારા કરિયરમાં એવું કોઈ પરફોર્મન્સ કે ગીત છે જે આજે પણ તમારા દિલની બહુ નજીક છે? ગીતો તો ઘણા છે, ગીતો હોય, છંદો દુઆ, એટલું બધું છે. પછી ઘણું એવું હોય અમને ગમતું હોય બહુ, ડાયરામાં ઓછું બોલતા હોય અથવા તો ઓછું હાલતું હોય, એવા ઘણા છે. પણ એક મને છંદો દુઆ એ બધું બહુ ગમે. એટલે ઝવેરચંદ મેઘાણીને, ગુજરાતની ધરતીને યાદ કરીએ એટલે ઝવેરચંદ મેઘાણીને યાદ કરવાનું મન થાય. એટલે એક સરસ સંતની કડી છે, એને અંજલિ આપતા અમારા પિંગલસિંહ બાપુએ લખેલી છે. તો ઈ ગીરા કંદરા પહાડ ગજબ તો ગાંડો તુર થઈ ગાતો, ગીરા કંદરા પહાડ ગજબ તો ગાંડો તુર થઈ ગાતો, એ હાવજ ને ચારણ કન્યાનું યુદ્ધ નિરખવા જાતો. પછી 14 વર્ષની ચારણ કન્યા એને જગદંબાસી જાણી, હવે અમરલોક થી આવ્યું અમારા શાયર મેઘાણી, હવે અમરલોક થી આવ્યું અમારા હે શાયર મેઘાણી, તું પાછો આવ્યો તો અમારું લોક સંગીત, લોક સંસ્કૃતિ જીવતી થાય અને માયાળુ માનવીની દુનિયાને ઓળખ થાય. એટલે એક ગીતની કડી કે આપણા મલકના માયાળુ માનવી, માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા જાશું મારા મેરબાન, હાલો ને આપણા મલકમાં, એ હાલો 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 ને આપણા મલકમાં. આપણા મલકના માયાળુ માનવી છે. તો આપણા મલકના માયાળુ માનવી વિશ્વમાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં અમારે આ લોક સંગીત, લોક સાહિત્ય પુગાડવું છે. એટલા માટે અમે અહીંયા નાયરોબીમાં આવ્યા છીએ. કદાચ હું બહુ માંગુ છું પણ તમે અમારા માટે ઓલું રેપ ગાઈ શકું? હા, ગાઈ. અત્યારે હમણાં જે વાત થઈ ને ઝેનજી, તો એમાં રેપ સોંગ જે બધા દુનિયાના આવે છે, તો અમારા ચારણી સાહિત્યમાં અદ્ભુત રેપ છે. યુદ્ધનું વર્ણન હોય રેપમાં, હોય વરસાદનું વર્ણન હોય, સિંહ હોય આવતો હોય, શેર લાઈન, તો એ કેમ આવતો હોય? તો રેપ હોય, ગાય બોલીએ તો તમને લાગે કે સિંહ જ આવે છે. પંજા નાખતો ગાવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ ડાઢાળો હાલિયો દેતો ડુંગરા ડણક ગને હાથિયા મૃગરા ઝુંડ હાલિયા પૃથ્વીરા માથે લાગિયા કેતારા કેતા કરે ના બાણક ભોહરી લટાળો ગતિ ક્રોધ વાળો કોપ વાળો ઢાળે નસા મોટ ઢાળો કરન તો હંકાર ગને હાંધે ફાળ વિકરાળ કાળ હંતો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાંધિયો શિકાર ધરાણો રોશના ધરે ભૂલ થઈને ભરે પાછો લાંઘણો હોય તો કદી ખાઈ ના અખાજ. સિંહ આવતો હોય તો આવી રીતે આવે, એનું વર્ણન છે. પછી ઘોડો, હોર્સ, અને સુરવીર ઘોડા ઉપર ચડે, શિવાજી મહારાણા પ્રતાપ કે કોઈ સુરવીર, તો એ ઘોડો કેમ આવતો હોય? ડાબલા વાગતા હોય, ઘોડા આવતો હોય. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા મૃગાનાખી ગાજ ગન તોપકા ગેણાગા તરી ભાગા હાથ જાય તાતો રેજા રાગા રવે નાજા હારા ગભે રાજ ગને રૂમા ધુમા ઠુમા ઠુમા ધમા 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 ધમા. આવી રીતે ઘોડો આવતો હોય. આ બધા રેપમાં વર્ણન છે. વરસાદ છે, અત્યારે 8 મહિનો નજીક આવે છે, તો વરસાદ આવે તો એ કેવી રીતે વરસે છે? ચૈડાંગ સાટી વાદળા કાળા ધોબળા ગંબારે સોગે દાસી વોત રાધી માથે ઉતર્યા દારા તાતો જીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર ગને પ્રખંડ ડેરા ગિંદ્ર વાળા પડ તાળા. ચૈડાંગ સાટી વાદળા કાળા ધોબળા ગંબારે સોગે દાસી વોત રાધી માથે ઉતર્યા દારા તાતો જીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર તાતો પ્રખંડ ડેરા ગિંદ્ર વાળા પડ તાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલોળ ગને નગા વાળા થીકા કાળા નદી નાળા ફાડી નાખ્યા અળા માથે જાળા દાળા ફેલિયા ગતોળ ગને હદા વાળા માહે પાળા સરિતા જોર હાલે પાણી વાળા ખળ ગારા એક ધારા પાડ ગને હાલ નદીઓ ગાંડી તે આવો વરસાદ. The people listening at home, that was the amazing Rajba Gadvi. ગોપાલભાઈ, તમે અમારા માટે કાંઈ ગાઈ શકો? મારો વિષય ભજનનો છે, પણ મને એક દ્વારકાધીશનું ખૂબ ગમે છે. ભાઈને હમણાં જ વાત કરતા, અમે 2 વર્ષ પહેલા લંડન ગયેલા, હું અને રાજભા બી સાથે જ હતા, પણ ત્યાં હેરોલેઝર સેન્ટરની અંદર અમે ડાયરો કરેલો અને ત્યાં અમે પહેલા જ રાઉન્ડમાં લાસ્ટમાં ગાયેલું અને ખૂબ પબ્લિકને આનંદ આવેલો અને ત્યારથી મને ખૂબ આ ગમે. ત્યારે હો આવી સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો, આવી સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો, માધવ તારી મેડિયુમાં બોલે ઝીણા મોર રણ છોડ રંગીલા
રંગીલા રણછોડ રંગીલા ધજા 52 ગજની ફરકે જોઈ હૈયું મારું હરખે શેઠ મારો સામળિયો ને દ્વારિકા છે ધામ રાધે ગોવિંદા ગોવિંદા Radhe Govinda. Wow. Thank you so much. That was very beautiful. For the people listening at home, that was Gopal Sadhu. And these are the two performers that will be there at the Grand Gujarati Lok Dairo 2026. And we do have an amazing appearance by Shri Rupal Ma. જે પણ રેડિયો પર સાંભળે છે અને વિચારતું હોય કે ડાયરામાં જાઉં કે નહીં, તો તમે તેમને શું કહેશો? ગુજરાતી કોઈ હોય અને એને ડાયરામાં એના બાપ દાદાની જે માટીમાંથી તે આવે છે, એની બાપ દાદાની યાદો છે, નાના નાનીની યાદો છે, દાદા દાદીની યાદો છે, જે ખમીર જીવતું છે, જે ભારતીય સનાતન પરંપરાને બાપ દાદાએ લોહી રેડી અને પેઢીઓથી સાચવી રાખી, સદીઓ પુરાણી સભ્યતા હોય તો આપણી સનાતન સભ્યતા છે. તો એ ગુજરાતી સભ્યતા જે છે એની ઓળખ થાય, એની સાથે સાથે એન્જોય પણ થાય, આનંદ પણ લઈ શકે, માનવ જીવનની કેવી રીતે જીવન જીવાય એની વાતો છે, ગીતો છે, એન્જોય કરે, નાચે અને એ ગુજરાતી લોકસંગીત સાથે સાથે તરબોળ થઈને ડાયરામાં ભીંજાવા માટે જેમ વરસાદની રાહ જોતા હોય અને કેટલોય સમય વયો જાય ને વરસાદ ન આવે ને પછી ગરમીમાં અકળાયા પછી જે લોકો ભીંજાવા માટે તરબોળ થાય ને જે મજા આવે એવી મજા ગુજરાતી લોક ડાયરામાં આવશે. સાચી વાત. તમે ગોપાલભાઈ? ગુજરાતી લોક ડાયરામાં જેમ ભાઈ વાત કરી એ પ્રમાણે કે ડાયરામાં આવો તો આમ તો ગુજરાતી તો આવતા જ હોય છે, પણ જે બાય ચાન્સ આઈનો જન્મ થયેલો અહીંથી એટલે એને લગભગ કલ્ચર ઓછું ખ્યાલ હોય, પણ જો એકવાર આવે તો એને બીજી વાર આવવાનું મન થઈ જાય એવો ડાયરો છે અમારો ગુજરાતી ડાયરો. એટલે બધાને રિક્વેસ્ટ કરીશ એકવાર આવો અને બધા સાથે મળીને ખૂબ આનંદ કરીએ. હું અને રાજભા ખૂબ આનંદ કરાવવાનો અમે પ્રયત્ન કરીશું, જેવી અમને કળા આપી છે ઈશ્વરે એ પ્રમાણે. તે જ સાથે આવો બધા ડાયરામાં મળીએ આપણે. And that was Rajbha Gadvi and Gopal Sadhu right here at Radio 44 100.8 FM. I am amazed. The talent in this studio is amazing and I'm looking forward to the Dairo tomorrow. We will be there as well, Radio 44, for the Grand Gujarati Lok Dairo 2026, proudly presented by Shri Ashapura Group, Rajbha Gadvi, Gopal Sadhu and a special appearance by Shri Rupal Ma. Ladies and gentlemen, I hope to see you there because it will be amazing.